જય ગૌ માતા. શ્રી વછરાજ ગીર ગૌશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે ગૌશાળાની કાર્યશાળામાં ઊભા છે, જ્યાં ગાય માતાના ગોબરમાંથી વિવિધ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, ગાય માતાના ગોબરમાંથી સ્વસ્તિક બની રહ્યા છે. આ સ્વસ્તિક ખૂબ જ સુંદર બની રહ્યા છે. એની સાથે સાથે આપણે માં લક્ષ્મીજીના ચરણ પગલાં પણ બનાવીએ છીએ. ઓમકાર પણ અહીંયા બને છે. એવી જ રીતે શુભ અને લાભ પણ અહીંયા આપણે બનાવીએ છીએ. ધૂપબત્તીના સ્ટેન્ડ પણ ગોબરમાંથી બનાવ્યા છે. પછી આ છે જેને નામ આપ્યું છે હવન ટીકિયા. આનું નામ છે હવન ટીકિયા, તો આનું કામ પણ નાનકડા હવન જેવું જ છે. જેમ આપણે નાનકડો હવન કરીએ ઘરમાં અને જે ઉર્જા મળે, એ જ ઉર્જા આ હવન ટીકિયાથી મળે છે. કારણ કે આની અંદર આપણે હવન સામગ્રી, જવતલ, ગૌ માતાનું ઘી, ગોબર, ગુગળ, ધૂપ આ બધું વાપરીને આને બનાવવામાં આવ્યું છે. આને આપણે પેટાવીએ અને પ્રજ્વલિત કરીએ એટલે આનો જે ધુમાડો છે એનાથી આપણને સકારાત્મક ઉર્જા તો મળે, ઓક્સિજન તો મળે, પણ સાથે સાથે એક નાનકડા હવન કર્યા જેટલો ફાયદો પણ આપણને થાય છે. પછી તમે આ જોઈ રહ્યા છો, આ દેખાય છે રોટલા જેવું, પણ આ રોટલો નથી ખરેખર. ગાય માતાના ગોબરમાંથી આ રોટલો તૈયાર કરીને આમાંથી તોરણ બનાવવામાં આવશે. આને વિવિધ આકાર આપી અને એમાંથી વિવિધ પ્રકારના તોરણ બનશે. પછી આ સરસ મજાની ગાય માતાના ગોબરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ છે, જે આપણે આપણા ગાડીમાં રાખી શકીએ. આપણે ઘરમાં તો ગોબરનું લીપણ કરીને ઉર્જા મેળવતા હતા, એ સમય જતો રહ્યો છે. તો હવે આ બધા ઉત્પાદનો દ્વારા ગાય માતાનું ગોબર આપણા ઘરમાં આવે, આપણા ગાડીમાં, આપણા ઘરમાં આ ગાય માતાનું ગોબર આ રીતે વપરાય અને ભરપૂર માત્રામાં આપણને ઓક્સિજન મળે, એનો ફાયદો આપણને થાય. બીજું, આ બધા ઉત્પાદનોનો ઉપયોગ કરીને જ્યારે આપણે આપણા ઘર વપરાશમાં આને લાવીએ છીએ, ત્યારે એક રીતે આપણે ગૌ માતાની જ સેવા કરીએ છીએ. તો અમે પ્રાર્થના કરશું બધા ગૌ ભક્તોને કે આવા ઉત્પાદનોનો ઉપયોગ કરી અને આપણે ગૌ ભક્ત બનીએ, ગૌ માતાની સેવા કરીએ અને ગૌ માતાની ઉર્જા આપણા સુધી પહોંચે એવા પ્રયાસો કરીએ. જય ગૌ માતા.